ખેતરમાં પાણી વાળતી સગીરાની છેડતી કરતા શખ્સ વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે। સગીરાના પિતાએ 100 નંબર ડાયલ કરી કેશોદ પોલીસને બોલાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડ્યો છે। કેશોદ પંથકના એક ગામડામાં ભાગ્યું રાખી ખેત મજૂરી કરતા પરિવારની એક 15 વર્ષીય સગીરા ખેતરમાં પાણી વાળતી હતી। તેના માતા પિતા બહાર ગયેલા હોય ત્યારે પાડોશમાં આવેલ ખેતરમાં ઘાસચારાનો વાડકાપ કરવા આવેલ એક શખ્સે સગીરાની છેડતી કરી હતી। આથી સગીરાએ તેના પિતાને જાણ કરતા 100 નંબર ડાયલ કરી સગીરાના પિતાએ પોલીસને બોલાવી હતી। હવે સાહેબ ઘટના એવી બની, અમે 2 જણ બીજે ખેતર ગયા હતા અને અમારી દીકરી અહીંયા વાડી હતી, પાણી વાળતી હતી અને ઓલો ફરમાણો કોડિયાતર એ અહીંયા આવ્યો ઓલા ખેતર ને સેઢે આવીને મારી છોકરી સામે હરકત કરી ખરાબ, લુગડા કાઢીને ઈશારા કર્યા ને બરકતો તો અહીંયા એમ। પછી અમારી દીકરીએ અમને ફોન કર્યો તો અમે તરત આવ્યા, એટલે પછી એને પકડ્યો તો એ માંડ્યો ધમકી મારવા કે હું તમને મારીને મારા નાઈટ ને બધી ભેરી કરીને લઈ આવી, ખટારો ભરીને મારી નાખી બધાને, આવું ધમકી મારી। એટલે પછી અમે બી ગયા, એટલે અમે પછી 100 નંબરમાંથી ફોન કર્યો, ગાડી આવી હતી, પછી એને લઈ ગયા। પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસને સગીરાના પિતાએ આરોપી શખ્સે તેમની દીકરી સાથે કપડાં કાઢી બીભત્સ હરકતો કરી હોવાની ફરિયાદ આપી હતી। આથી પોલીસે પીપળી ધાર વિસ્તારમાં રહેતી શરમણ બાવનભાઈ કોડિયાતરને ઉઠાવી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી અને તેમના વિરુદ્ધ પોક્સો અને છેડતી સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ સહિતની ધોરણસરની કાર્યવાહી કરી છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક પોક્સો છેડતીનો બનાવ જાહેર થયેલો, જેમાં ફરિયાદી છે તેઓના સગીર પુત્રી કે જો પોતાના ખેતરે કામ કરતા હોય ભાગિયા તરીકે, ત્યારે બાજુના ખેતરમાં આ કામના આરોપી શરમણભાઈ બાવનભાઈ કોડિયાતર રહે પીપળી ગામ ધાર વિસ્તાર કેશોદ નાવો ત્યાં આવી અને પોતાનું પેન્ટ ખોલી અને પોતાનું પ્રાઇવેટ વાળ બતાવી તેની છેડતી કરતા તેઓએ પોલીસને બોલાવી અને કેશોદ પોલીસ સ્ટેશને આ કામના ફરિયાદીએ ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આ કામના આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે। અગાઉ કઈ આરોપી વિરુદ્ધ ગુના હાલમાં કોઈ આરોપી વિરુદ્ધ અન્ય કોઈ પૂર્વ ઇતિહાસ નથી।